આજે મારે પોલીસ સ્ટેશન જવું પડ્યું કારણ વાયરલ જ છે। ગુજરાતમાં ઠેર ઠેર એક ગેંગ સક્રિય થઈ છે। લોકોને સંસ્થાના નામ પર ઉલ્લુ બનાવીને પૈસા પડાવનારી ગેંગ। અને ખાસ વાત, આ ગેંગમાં ફક્ત છોકરીઓ જ જોવા મળશે। મેકઅપ કરી, સારા કપડાં પહેરી અને રોડ ઉપર ઊભી રહી જાય। બાઇક અને કારમાં જતા લોકોને પકડી ડોનેશનના નામ પર રૂપિયા ઉઘરાવવા લાગશે અને ઘણા લોકો મદદ પણ કરે છે, કદાચ સ્ત્રી જાણીને કે એમની પર દયા ખાઈને। આજે ગાંધીનગરમાં મને આવી જ ગેંગ જોવા મળી। મારી પાસે પણ પૈસા માંગ્યા, મેં ના આપ્યા અને એમનો વિડીયો બનાવ્યો। એક જાગૃત નાગરિક તરીકે મેં 112 હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો અને થોડી જ વારમાં પીસીઆર વાન પણ આવી ગઈ। પરંતુ ત્યાં સુધી આ લોકો બહુ દૂર ચાલ્યા ગયા હતા। હું પીસીઆર વાનની આગળ એક્ટિવા લઈને ગયો અને 1 કિલોમીટર દૂર આગળ એક રિક્ષાવાળાને પૂછતા એમને જણાવ્યું કે આગળ જ છે। એક જગ્યાએ ખૂણામાં એક ગેંગ બેઠી હતી। પીસીઆર વાનમાં એ લોકોને બેસાડી ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન લઈ જાય। મને પણ ત્યાં આગળ બોલાવ્યો હતો એટલે હું પણ ત્યાં ગયો। 1 કલાક ત્યાં મહિલા પોલીસ સાથે ત્યાં ફરજ પર રહેલા પુરુષ પોલીસ કર્મીઓએ પણ એમને ઘણું બધું કહ્યું, પરંતુ આ ના તો કોઈ ક્રાઇમ છે કે ના બીજું કંઈ। થોડી વાર એમને બેસાડીને કાઢી મૂકશે। હું પણ નીકળી ગયો, પરંતુ તમને બધાને વિડીયોના માધ્યમથી એટલું જ જણાવવા માંગુ છું કે રસ્તામાં ઊભી રહેતી આવી ટોળકીની ભાવનાત્મક વાતોમાં ના આવી જતા। આ લોકો ફક્ત તમને ઉલ્લુ બનાવીને પૈસા પડાવે છે, બાકી આ પૈસાથી એ પોતે જ મોજશોખ કરે છે।